बोले श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। परम पूज्य सदगुरु साहेब श्री रणछोड़ बापा जय। એમનેમ છે, ચાલુ નથી લઈ લે. લક્ષ્મીદાસ જી બાપુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ तुलसीकृत रामायण कथा करुमति अनुसार प्रेम सहित गादे धरूं पधारो पवन. तुलसीदासजी महाराज પણ હનુમાનજી મહારાજને પેલા વિનંતી કરીને કથા લખતા હતા. શ્રી રામચંદ્ર ભગવાન નારાયણની કથા લખતા હતા, પણ પેલી શાખની અંદર એમ કીધું કે તુલસીકૃત રામાયણ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. તુલસીદાસજી મહારાજે લખી, પણ પેલા વેલા નારાયણની કથા લખે, પણ પેલા વેલા હનુમાનજી મહારાજને બેઠેલા છે. आइए हनुमंत बिराजिए कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरण दास. राम कथा के रसिक तुम भक्त राज मति धीर आए सुहासन करिए प्रभु तेज पुंज कपीर. श्री गुरु चरण सरोजर जन मन मुकुर सुधार वर्णौ रघुबर विमल जसु जोदायक फल. बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बाल बुद्धि विद्या दे हर जो मारा कले. वंदो तुलसी के चरण जिनकी जग काज कलेश महबुड़त लखो रगड़ियो सब जहां. अरे तुलसी तुलसी क्या करो भाई, तुलसी एक वन की घास. अरे बाप तुलसी तुलसी हूँ करे तुलसी एक वन की घास. अरे एक रचना सी भाई भाई हो गए तुलसी. एक रचना ऐसी भई हो गए तुलसी.
અરે શું પૂછો છો મુજને, અરે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું. આત્મા અવિચળ આત્મા, આ દેહની વાત નથી. આ જે શબ્દો છે, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. પણ એ સંતે જ્યારે શબ્દ લખ્યા ત્યારે દેહ એનો નહોતો. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. અરે નથી બીક કોઈની મને આ જગતમાં, અરે નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો મુજને હું શું કરું છું, હું પૂછો મુજને વાલા એ વાલા, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. અરે કરે કોઈ લાખો બુરાઈ છતાં, એ સંતની ભાષા છે બાપ. ગમે એવી બુરાઈ કરવાની એની મોઢાની રેખાઓ ન પલટે. અરે બુરાઈ તારે કરવી તો કરને, મારા રૂપની બુરાઈ કરી હગે એમ ક્યાં છે? તું મારા દેહની બુરાઈ કરી લે, મારા રૂપની બુરાઈ કરી હગે એમ તું ક્યાં છે? કરે કોઈ લાખો બુરાઈ છતાં હું ભલાઈને પગલે ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. પણ એ જે સંતે લેખા ને જે સંતે લેખા એનો હનુમાન જાગ્રત હતો, એનો હનુમાન જાગ્રત હતો. અને જેનો હનુમાન જાગ્રત છે ને બાપ, એને કાંઈ કરવું પડે નહીં, કાંઈ એને કરવું પડે નહીં કાંઈ. તો ભગવાનને ધક્કો તો થાય બાપ, ને ભગવાનને ધક્કો તો થાય. એટલે હનુમાનજી મહારાજ લંકાની અંદર પ્રવેશી ગયા છે. અશોક વાટિકામાં સીતા માતા સાથે નમસ્કાર કર્યા, મુલાકાત થઈ ગઈ છે, પ્રભુની મુદ્રિકા અર્પણ કરી, મા દીકરાનો સંવાદ થઈ ગયો. પછી કે માં મને ભૂખ લાગી છે. પછી અશોક વાટિકાની અંદર ફળ ખાવા ગયા છે. પણ માં કે બેટા નીચે પડેલા ફળ ખાજે. ત્યારે હનુમાનજી મહારાજ કે આમાં નીચે તો 2-4 જ પડ્યા ને મારે તો જાજા બધી જો, 2-4 માં તો કઈ થાય એમ નથી. ત્યારે હનુમાનજી મહારાજ કે માએ નીચે પડેલા ફળનું કીધું ને, મને ઝાડવા તો હલાવવાની ક્યાં ના પાડી. હનુમાનજી મહારાજ ઝાડવા હલાવવા માંડ્યા ને જે ફળ નીચે પડ્યા એ ખાધા. એ આરસાની અંદર રાક્ષસો આવી ગયા, અક્ષકુમારનો વધ કર્યો, ઘણા સૈનિકોને મારી નાખ્યા છે. મેઘનાદનું પછી એમાં આવવાનું થયું છે. અને મેઘનાદે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે બ્રહ્મ એ અસ્ત્રનું અપમાન ન થાય. અને હનુમાનજી મહારાજને પાછું ઘણું એમાંથી લેવાનું હતું. અમુક બુદ્ધિશાળી માણસો છે ને, બુદ્ધિશાળી માણસો તમને કેમ થઈ જાય કે આવો બુદ્ધિશાળી માણસ આપણી પકડમાં આવી ગયો હે, આપણે કહીએ એમ કરે. પણ એમ ન હોય બાપ, તમારા રાજ જાણવા માટે તમારા ભેગો સામેલ છે. ઘણી વખત આપણે વિચાર કરતા હોય કે આ બુદ્ધિશાળી આપણા સકંજામાં આવી ગયો હોય કે આની પર આપણે બધું ઘણું કામ કરાવી લે. પણ એ તમારી ગલત ફહેમી છે. બુદ્ધિશાળી માણસ તમારા હાથમાં આવે નહીં, પણ તમારી બુદ્ધિને માપવા માટે તમારી સાથે એન્ટર થાય છે. હનુમાનજી મહારાજ પકડમાં આવ્યા છે, પણ આ એટલા બધી મલખણા છે એ કે રાક્ષસો દેવોને જો બાંધીને બેઠા હોય તો કાંઈક તો આરા બુદ્ધિવાળા છે ને,
ભલે બુદ્ધિ હોય પણ જળ બુદ્ધિ તો જળ બુદ્ધિ, પણ કેટલીક છે એ તો જોવા માટે પકડાવવું પડે ને. એટલે હનુમાનજી મહારાજ એની સાથે સમર્પિત થયા, રાવણની સમક્ષ એને રજૂ કરવામાં આવ્યા. ત્યારે હનુમાનજી મહારાજ રાવણને કહે છે, હે રાવણ સાંભળ, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે પ્રભુ શ્રી રામચંદ્રજીથી દૂર જનાર વ્યક્તિનું રક્ષણ કરનાર કોઈ જ નથી. રામચંદ્રજીથી દૂર જનાર વ્યક્તિનું રક્ષણ કરનાર એટલે તું આ ભૂલ કરતો નહીં. તમને સમજાવે કોણ? તમારું અનુમાન જ સમજાવે બેટા. તમે ગમે એ પગલા ભરો, હનુમાનજી મહારાજનું કામ તમને સમજાવવા માટેનું તો એટલે જ તમારી હારે અજર અમર તમારા ભેગો ને ભેગો એટલે છે. સાંભળે અને આ બુદ્ધિ જે કઈ છે, જે કઈ વાત છે એની રજા સિવાય શબ્દ નથી નીકળતો. હનુમાનજી મહારાજ તમારી સાથે સદાયને માટે સંકળાયેલા છે. હજારો શિવ, હરિ અને બ્રહ્માજી પણ શ્રી રામચંદ્રજીના દુશ્મન થાય તો તેની રક્ષા કરી શકતા નથી. રામ નામનો મહિમા જેવડો છે. હે દશાનંદ રાવણ, મોહ જેનું મૂળ છે એવા કષ્ટ આપનાર અભિમાનનો તું ત્યાગ કર અને કૃપાળુ દયાળુ એવા રઘુકુળના નાથ શ્રી રામચંદ્રજીના ચરણે જઈ તેમને ભજન કર, એને ભજ. આ બધી વાતો કરી પવન પુત્ર હનુમાનજી જ્ઞાન વૈરાગ્ય વાળો ઘણો ઉપદેશ રાવણને આપ્યો, પરંતુ અભિમાનથી મદમસ્ત રાવણને તેની કોઈ અસર થઈ નહીં. તે ખડખડાટ હાસ્ય કરી બોલ્યો, આ વાનર આપણને ખરેખરો જ્ઞાની ગુરુ મળ્યો છે. જો શબ્દ બોલે છે, શબ્દ બ્રાહ્મ છે. રાવણ જે વસ્તુ સત્ય છે એ જ વસ્તુ બોલ્યો છે, પણ દેહે સ્વીકાર કર્યો નથી. એમાં ઘણી વસ્તુ આપણે સત્ય બોલી જાય છે કે જેનું મોલ હોતું નથી, પણ આ દેહને મજાકની દ્રષ્ટિએ લઈ લે છે એટલે ધારણ થતું નથી. એમાં આપણે પાછા રહી જાય છે. રાવણ બોલ્યો છે શબ્દ સત્ય જ છે, પણ એના દેહ એ વસ્તુ સ્વીકાર કરી નથી. ત્યારે રાવણ શું કહે છે, સાંભળ પાછી વાત. ખટખડાટ હાસ્ય કરી બોલ્યો, આ વાનર આપણને ખરેખરો જ્ઞાની ગુરુ મળ્યો છે. મળ્યો તો જ ને. આપણે કોઈ પણ પ્રકારનો અવરો વિચાર કરીએ કે અવરો વિચાર કરીએ તો તમને હૃદયની અંદરથી બે અવાજ આવશે, એક તમારા હિતનો અને એક તમારા અહિતનો. તો કોણ બોલે? તમારું પોતાનું અનુમાન. ઉપની એને બાંધવા જવું છે તો વિચારે છે કે ભાઈ એવા દે બે વિચાર આવે ને એક વિચાર આ દેહ પાછો એમ કરે કે એનું કાંઈ ના આવે, તોડી નાખું, પાડી નાખું, તોડી નાખો તો ઊંધી ન પાડી દો. હનુમાન એમ કે બેટા રેવા દે ને હવે વાત. પણ એ આ દેહનું માનેલો આપણે કરશું, ઓલાનું માનેલો નહીં કરીએ, ત્યાં આપણે થાપ ખાઈ જાય. અને આ શબ્દો સાચા છે કે તમે જ્ઞાની ગુરુ મળ્યો પણ દેહ સ્વીકાર કરતો નથી. હે પાપી, તું મને ઉપદેશ આપવા આવ્યો છે? હે મૂર્ખ, તારું મૃત્યુ પાસે આવ્યું લાગે છે. આથી હનુમાનજી બોલ્યા, આથી ઉલટું જ થશે. મને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એમ લાગે છે, કારણ કે મૃત્યુ મારું પાસે નથી આવ્યું, તારું મૃત્યુ તારી પાસે આવ્યું છે. હનુમાનજી આવો વાતો સાંભળી રાવણ ખૂબ ગુસ્સે થયો અને બોલ્યો, આના પ્રાણ કેમ તમે કોઈ લેતા નથી? રાવણની આવી આજ્ઞા થતાં જ હનુમાનજીને મારવા બધા રાક્ષસો ઘસી ગયા અને ત્યારે જ વિભીષણ મંત્રીઓ સાથે ત્યાં આવ્યા. ત્યારે જ વિભીષણ બધા મંત્રીઓ સાથે ત્યાં આવ્યા. રાવણને વિભીષણ નમ્રતાથી કહ્યું, દૂતને મારવો રાજનીતિની વિરુદ્ધનું કાર્ય ગણાય છે. માટે હે સ્વામી, તમે બીજો કોઈ દંડ કરો. દૂતને મારવો
તમારા અનુમાનને મારવું એનો કોઈ બીજો રસ્તો નીકાળો અને મારવો એ હિતની વાત નથી. રાજનીતિના નિયમ અનુસાર એ સત્ય વાત નથી. દરેક રાજ દરબારીઓ વિભીષણની આ વાત સાથે સંમત થયા. ત્યારે રાવણે કહ્યું, તેના અંગનો ક્ષય કરી વાનરને જવા દો. મને ખબર છે કે વાનરને તેના પૂંછડા માટે ઘણી મમતા હોય છે, માટે દંડ રૂપે તેના પૂંછડે તેલમાં ભીંજાયેલું કપડું બાંધી તેને આંગ ચાપો. આથી પૂંછડા વિનાનો થયેલો આ વાનર તેમના સ્વામી પાસે જશે અને તેના સ્વામીને બધી વાત કરી તેને અહીં લઈ આવશે. વાનરે તેના સ્વામીને આપણી પાસે ખૂબ જ વખાણ કર્યા છે, તો તેની પ્રભુતા પણ આપણને જોવા મળશે. પ્રભુતા જોવી છે ને પ્રભુતા જોવી છે, દુશ્મનાવટ કરવી છે. દુશ્મનાવટ કરવી ને પ્રભુતા પણ જોવી છે. એટલે રાવણ છે બહુ આમ જોઈએ તો બુદ્ધિ હતી, પણ જેની સાથે રહે ને તમારી પાસે બુદ્ધિ સારી હોય, કમ્પ્લેટ બુદ્ધિ હાલતી, પણ જેની સાથે તમે રહ્યો ને એ પ્રમાણની બુદ્ધિ થઈ જાય. પાણાની ખીણમાં કામ કરતો હોય છે, બુદ્ધિશાળી નહીં હોય. પાણાની ખીણની અંદર કામ કરતો હોય એ બુદ્ધિશાળી નહીં હોય. જેમ કોમ્પ્યુટરનો સોફ્ટવેર એન્જિનિયર જે ક્લાસ 1 અધિકારી ગણાય ને, એ પોચા કોમ્પ્યુટરના આમ કરતો હોય ને આ ઓલો ખાયણમાં બેઠો હોય ને, એ પાણાની ખાયણનો સોફ્ટવેર એન્જિનિયર કહેવાય. એવું નાની માના ખેલ નથી, પણ એ પાણાની ખાણ જેવી એ પ્રકારની એની બુદ્ધિ હોય. નકર એ સોફ્ટવેર એન્જિનિયર જ છે. રાવણ બુદ્ધિશાળી હતો, પણ એની બુદ્ધિ હતી જડ બુદ્ધિ હતી. રાક્ષસો સાથે રહેવું, આહાર વિહારનું ભાન નહીં, નીતિ અનીતિનું ભાન નહીં. તમે જેની સાથે રહ્યો અને એવો ઓટકાર, જેની સાથે રહ્યો એવા તમે થઈ જાઓ. એમાં કોઈ નો ડાઉટ. ખબર હતી એને તો ઘણા આ વસ્તુ અવતારોને લીલા કરવા માટે જ આવેલા. આ બધા લીલા કરવા માટે જ આવેલા. જો દુશ્મન તમારો કોઈ જગતની અંદર જન્મો નથી અને જન્મવાનો નથી. જે કઈ છે, જ્યારે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ ના, એ તમારો જ પડછાયો છે. મગજમાં રાખજો. આ તમારું રૂપ છે, તો આનો દુશ્મન થાય કોણ? આ દેહ મળ્યો તો કર્મ બંધનના હિસાબે મળ્યો. તેમાં લેણ દેણના સંબંધ તો પેલા આવે. કર્મ બંધનમાં લેણ દેણના સંબંધ પેલા આવે. તમે જે માણસને નિમિત્તે તમે 1000 માણસ કે 1500 માણસ કે 2000 માણસ જમાડી નક્કી કર્યું હોય ને એ જ માણસ કારણે રિહાઈ જાય ન આવે, તમે શું કરી લ્યો? એ જ માણસ કારણે ન આવે, તમે કરી લો. કર્મ બંધન વિનાનું કાંઈ છે. जन्म मरण की यहाँ कोई औकात नहीं, कर्म बंधन बिन तेरा कोई जन्म नहीं. जन्म मरण की यहाँ कोई औकात नहीं, कर्म बंधन बिन तेरा कोई जन्म नहीं. गुरु चरण बिन मेरी कोई आस नहीं, ध्यान धरू घट में तो मेरे कोई पास नहीं. गुरु चरण बिन मेरी कोई आस नहीं, ध्यान धरू तो घट में मेरे कोई पास नहीं. गुरु महाराज केवा केवा आवीने शब्दों लखी गया. गुरु चरण बिन मेरी कोई आस नहीं, ध्यान धरू घट में तो मेरे कोई पास नहीं. गुरु चरण बिन
मेरी कोई आस नहीं। जन्म मरण की यहाँ कोई औकात नहीं, जन्म मरण की यहाँ कोई औकात नहीं, कर्म बंधन बिन तेरा कोई जन्म नहीं, कर्म बंधन बिन तेरा कोई जन्म नहीं। ध्यान धरो ध्यान धरूं घट में तो मेरे कोई पास नहीं, गुरु चरण बिन मेरी कोई आस नहीं। लखन को मिला रण छोड़ गुरु आवन जावन मटी, लखन को मिला रण छोड़ गुरु जावन मटी। मैं हूं यहाँ सिर्फ काहे तिरु में मढ़ी मढ़ी। अरे बाप, હું જ છું બધે, બધી મઢી મઢી રખડવાની ક્યાં જરૂર છે? આમાં છે બીજો કોઈ? जो खेल है सारे जहां में तो तेरे ही अपने ही भुवन में है। जो खेल चल रहा है, जो तुम्हारे गुरु ने तुम्हारा रूप तुम्हें दिखाया है, तो कोई खेल तुम्हारे अंदर नहीं है, सब तुम्हारे अंदर है, कोई बाहर नहीं। अगर सच्चे मन से गुरु ने जो सिखाया, गुरु ने जो दिखाया, वो तुम्हें 100% यकीन है, तो वो परम सत्य बात है। तुम्हारे बिना कहीं कुछ नहीं है। फिर बाद में गुरु जी ऐसा बोले, तू जहां नहीं ऐसा है ही नहीं, सतगुरु ने बताया बस तू ही है, तू ही। न कर्म के बंधन में न मर्म के बंधन में, सब कुछ है बस तेरे ही मनन में। ना कर्मना बंधन में छो, ना कोई मर्मना बंधन में छो। तारा ज बनना बधाय जे वृत्तिओ भेगी करीने सकड़ा बनावा ने ई ज छे। ना जन्म मरण के ना किसी भी फंद में, तू जहां नहीं ऐसा है ही नहीं। तो बाप कोई पारस मणि पामेलो हीरलो होय ने ई ज आवा शब्दो आपणे आपी अगे, नकर आ देहनी हूँ कोका, आ देहनी हूँ मारा गुरु तो मारी। હવે પછી આપણને એટલું જો આ તમારું રૂપ તમને બતાવી દીધી, તમને ઘીની જ્યોતની ખબર પડી ગઈ। હવે દીવો જ વાહવાની વાર હોય ને, તમે હજી તમારું ઠામ ધોઈ રાખો તો મૂર્ખ કહેવાય। બધી મહેનત અન્ય કરી લીધી, જેમ જન્મથી માંડીને મૃત્યુ સુધી બાપ મહેનત કરીને અબજો રૂપિયાની મિલકત છોડીને વયો જાય છોકરાને કે બેટા તારું, એમ ગુરુ મહારાજે આપણને બધું કમાય, કમ્પ્લેટ કમાય અને આપણી મુલાકાત ઈશ્વર કોણ છે અને તમે કોણ છો ન્યા લગીની કરેલી છે। અને હજી જો આપણા મનની અંદર એમ શંકા હોય કે જે ઈશ્વર કોક બીજો હોય છે, તો જે આપણું ઠામ ચોખ્ખું નથી। જો ઠામ ચોખ્ખું હોય તો તમને આમ નરી આંખે જેમ બધું જોવો એમ તમને બધું દેખાય।
હે? ત્યારે હનુમાનજી મહારાજ રાવણના આવા શબ્દો સાંભળી પવન પુત્ર મનમાં ખુશ થયા અને વિચારવા લાગ્યા, આ રાવણની બુદ્ધિ બદલવા માટે સરસ્વતી સહાયરૂપ થયા છે. રાવણની બુદ્ધિ બદલવા માટે માં સરસ્વતી સહાયરૂપ થયા છે. રાવણની આવી આજ્ઞા થતા જ રાક્ષસો હનુમાનજીના પૂછડાને સળગાવવાની તૈયારી કરવા લાગ્યા. અનુમાનના તમે તમારું જે અનુમાન મસ્તીનું નિર્ધાર કર્યો હોય ને એનું તમે પૂછડું જલાવા જાવ તો તમારી હાલત શું થાય? અને તમે કો મત વિચારધારા ઉત્પન્ન કરી હોય કે મારે આવું કાર્ય કરવું છે, મારે આવું મસ્ત કાર્ય કરવું છે, મારે એવો આનંદ કરવો છે, એવો હનુમાનજી મહારાજ કે તમારા ઈષ્ટને તમારા ગુરુને સોંપીને કોઈ એવું મસ્ત આયોજન એવું કરેલું હોય અને કોઈ આવીને તમારા પૂછડા સળગાવવા માંડે તો એની હાલત શું થાય? તમે તરણ લ્યો, ગુરુ મહારાજનું તરણ લ્યો તો તમારા માટે ફાયદા જ છે, પણ તમારે આ દેહને બાદ કરીને એના તરણોને સમર્પિત થવું પડે. એ તમારું કાંઈ નથી માંગતો હોય કે બેટા ખાલી મન દે. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને કે નારાયણ, અરે બાપ મારે નથી રહેવું હોય, મને લઈ જા ને, મને નથી રહેવું આયા, મને લઈ જા. અર્જુને એ જ કીધું કૃષ્ણને, હે નારાયણ તું મને લઈ જા, હે બાપ મને તું લઈ જા, મને નથી રહેવો, તારા વિના મને નહીં મજા આવે. ત્યારે નારાયણ શ્રી કૃષ્ણ એમ કહે છે કે તું મારા ભેગો આવ્યો તો બેટા, તારો ને મારો સંબંધ પરમ પવિત્ર ખરો, પણ લેણ દેણના સંબંધ છે ત્યાં સુધી તારો મારો સંબંધ, નકર તારો શબ્દ પણ મારા કાને ન સંભળાય બેટા, શબ્દ પણ મારા કાને ન સંભળાય. જ્યાં સુધી તારો મારો લેણ દેણનો સંબંધ છે ત્યાં સુધી તારી અને મારી વાત સંભળાય છે, દેખાય છે, વાતો કરીએ છીએ, મસ્તી કરીએ છીએ. જે તારો મારો સંબંધ પૂરો થયા ત્યારે હું કોણ ને તું કોણ? બેટા તું મારી સાથે આવ્યો નથી, હું પણ એકલો આવ્યો ને તું પણ એકલો આવ્યો. મેં પણ માના ઉદરે જન્મ લીધો ને તે પણ માના ઉદરે જન્મ લીધો. હે એટલે બેટા તું મારી હારે આવ્યો નથી. હું તને અતિ પ્રેમ કરું છું, પણ હું તને હારે લઈ નહીં જઈ શકું. એટલે કર્મબંધનની વાત નિરાળી છે. દેહ કર્મબંધનના હિસાબે. નકર કયો વ્યક્તિ એવો છે કે પોતાના પરિવારને અતૂટ પ્રેમ નહીં કરતો હોય? હે કયો વ્યક્તિ જગતની અંદર એવો છે? કોને છોડીને જવાનું મન થાય? હે કોને છોડીને જવાનું મન થાય? પણ જવું પડે છે. લેણ દેણનો સંબંધ પૂરો થયો ત્યારે જવું પડે બાપ, જવું. એટલે થાય એ ભજન કરી લ્યો. ભજન વિના, સત્સંગ વિના જગતની અંદર કોઈ તમારું કાંઈ છે નહીં. નથી પુત્ર તમારો, નથી પત્ની તમારી, નથી મિલકત તમારી. ભજન પરમ સત્ય ભજન તમારું છે. ભલે જેવું આવડે એવું, કાલું ઘેલું જ્યાં આવે ત્યાં. એમાં નથી નાવાની જરૂર, નથી ખાવાની જરૂર, નથી અગરબત્તીની જરૂર, નથી દીવાની જરૂર. આ દીવો ચાલુ છે તો જ ભજન થાય. બીજા એકય દીવાની જરૂર નથી. બીજા દીવા ઓલા હે, પણ આ ઓલાઈ ગયો પછી ભજન થાય નહીં. એટલે સંત કહી ગયા, ભજન બિના ચૈન ના ભજન બિના
ચેન ના વેરા બોલો રામ 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 સીતારામ રામ રામ બોલો રામ 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 સીતારામ રામ રામ ભજન વિના ચેન ના આવે રામ. આમ પણ અંત સમયે તમારો એક જ ઈષ્ટ છે. અંત સમયનો કોઈ સાથીદાર હોય તો તમારું ભજન છે. નકર એ વેદના બહુ કઠણ છે બાપ. વેદના બહુ કઠણ છે. ખાલી એક સામાન્ય તાવ આવ્યો હોય અને ભયંકર માથું દુખતું હોય ત્યારે તમારા ખાલી એક સામાન્ય માથું દુખતું હોય તો તમે એમ થઈ જાય કે ઓહો નથી જીવવું નથી જીવવું. તો ઓલી વેદના શ્વાસ બંધ કરવો એ તો બાપ બહુ કપરી વેદના છે. બહુ કપરી વેદના છે. તો નારાયણને કે બાપ તું મને કાંઈ ન એકવાર તો કઈ જીવતા એકવાર. એટલે સંત કહી ગયા મન કે તરંગ માર લે બસ હો ગયા બદલ આદત अपनी सुधार ले बस हो गया बदन मन के तरंग मार પછી હું કહી ગયા अरे आया कहां से कौन है तू जाएगा कहां अरे आया इतना ही मन विचार ले इतना ही मन विचार ले. આપણે કોઈની હોટલે જાય કોઈ ઇલેક્ટ્રિક વાળાની ત્યાં જાય કોઈ ગાંઠિયા વાળાની ત્યાં જાય પણ નક્કીપણું તો હોવું જોઈએ ને કોઈ હું કરવા આવ્યો હોય. દુકાનવાળો પૂછે કે ભાઈ તમારે શું જોઈએ આપણે કઈ ના બોલીએ દુકાનવાળો શું કે એમ આ જગતની અંદર આપણે આવ્યા છે તો કાંઈ નક્કીપણું ખરું કે શું કરવાનું છે. આયા કહાં સે કૌન હૈ તું જાએગા કહાં इतना ही मन विचार ले बस हो गया भजन. आया कहां से कौन નક્કી તો કાંઈક તો કરવું ને. આમાં નક્કી આ અડધા 75% જગતનું કાંઈ નક્કી જ નથી. હું કરવા આપણે કોકનો બિસ્ટોલ પીતો હોય આમ 15 વર્ષનો હોય આમ પીતો હોય હા આપણે કહેલા આ તને હારા શરમ આવે આ બિસ્ટોલ પીવે તારા બાપનું કે ભાઈ જીવી લેવાય કે કાલ ભરી જાઉં પછી આવો થોડો સમય મળશે. એટલે આ જગતની અંદર તમને જીવવા માટેના હું અને નબળી નબળી જ વસ્તુ મળી. આ જીવતા નથી આપણે. આ જગતમાં સંતો જીવી નથી ગયા. સંતોએ જે આનંદ કર્યો પરમાનંદ કર્યો છે જીવી નથી ગયા. એને પરિવાર પુત્ર પરિવાર માયા કઈ નતું એને પણ બધું હતું પણ હુકામે આપણા માટે ને આપણે શીખવાડવા માટે જીવી ગયા. હજી હું કહે છે અરે દ્રષ્ટિ મેં તેરે દોષ હૈ वो दुनिया निहारती दुनिया निहारती. તારી દ્રષ્ટિમાં દોષ છે આખી દુનિયાને ખબર છે. તું એમ ન કહેતો પરમ પવિત્ર છું. હું આ વાંચ્યું એટલે કઈ આમ કઈ આમાં સિક્કો નથી મળી જતો કે લાલભાઈ પરમ પવિત્ર છે લખનભાઈ પરમ પવિત્ર છે. તારી દ્રષ્ટિ કેવી છે? આ જગત આખાને ખબર છે જગત છે હરીસો છે. એમને સમજવું કે જગતને ખબર નથી. જગતને બધી ખબર છે તું કેવો છે.
दृष्टि में तेरे दोष है वो दुनिया निहारती, क्षमता का अंजन आंजले बस हो गया भजन। ક્ષમા કરવાની ભાવના જે પ્રગટ થાય તે ભજન થયો મજબૂત। ઘણા એક રાયના દાણા જેટલું જતું નથી કરવાનું, ભજન કેમ કરવું? ભજન કરવા માટે ક્ષમતાનું અંજન આદવું પડે, ક્ષમતાનું અંજન આદવું। પછી કબીર સાહેબ એમ કહે છે, आगे समझ पड़ेगी तुमको। क्या पड़से समझ? आगे। आध्यात्मिक भजन ની વાણી છે। दया तो मांगी लेकिन सोचो किस पर की है भलाई। दया तो मांगी लेकिन सोचो। दया ने એને ઉલટાવો ના તો યાદ થાય। તમે યાદ રાખ્યા કોઈ દી? આપણે કોઈને જરૂર પડે ત્યાં કાલા કાલા થતા જાય તો એલો કામ લાગે? ન લાગે કામ। પણ જો તમે એના સંપર્કમાં કન્ટિન્યુ હોય ને તો તમને બોલ બોલ બાપ, મારા બાપ, બોલ બોલ, તારે હું કામ પડ્યું અમારું? હે એમ दया तो मांगी लेकिन सोचो किस पर की है भलाई, आगे समझ पड़ेगी तुमको। हनुमान जी महाराज हूं के रावण પૂછડાને સળગાવવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ હનુમાનજીએ પોતાની માયાવી શક્તિથી પૂછડું એટલું બધી લાંબુ કર્યું કે આખા નગરના વસ્ત્રો, ઘી, તેલ વગેરે તેમનું પૂછડું બાંધવામાં વપરાઈ ગયા। આ વાત જાણતા જ બધા નગરજનો તેમને જોવા માટે ત્યાં ભેગા થયા। જ્યાં બુદ્ધિની પરિભાષા, બુદ્ધિ જ્યાં પૂર્ણ થાય, નકર માણા વિચાર તો કરે ના કે આનું એકનું પૂછડું બારવું છે ને એમાં જો આખા નગરના જો લુગડા વયા ગયા હોય તો આનો સ્વામી કહેવાય। 12 વર્ષનો છોકરો 2 ફડાકા ફાટફાટ કરીને મરી જતો હોય તેનો બાપ કેવો હોય છે? હે 12 વર્ષનો છોકરો જો 2 ફડાકા ફાટફાટ ઊભી બજારે મારી દેતો તો એનો બાપ કેવો હોય? એમ એને ઈ ખબર નથી પડતી કે હનુમાનજી મહારાજનું પૂછડું સળગાવવામાં એક પૂછડું સળગાવવામાં જો પુરા નગરના, આખા નગરના બધા વસ્ત્રો, બધા પરિધાન બધા વીંટળવામાં વયા ગયા તો આનો બાપ, આનો સ્વામી કેવો હોય છે? જ્યાં ગુરુચરણ ના હોય ત્યાં બુદ્ધિ ભ્રમિત થઈ જાય, મુખી ફૂકીમાં વહી જાય। મુખી બાપા કહું, મુખી કાકા કહું, મુખી સાહેબ કહું, મુખી તબળક 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 કરતા કરતા ઘોડી લઈને આવતા હતા ને મારા જેવો શેખ છલી નીકળ્યો, મુખી કાકા કહું, બાપા કહું, સાહેબ કહું, કાકા કહું, બાપા કહું, સાહેબ કહું, એટલે કે મુખીને સારું લાગે એવું કંઈક કહું। મુખી હાઈલા આવે, તબડ 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 કરતા કરતા હાઈલા આવે ને આ મુખી કાકા કહું, બાપા કહું, સાહેબ કહું, કાકા કહું, બાપા કહું, સાહેબ કહું, એમ કરતો રહ્યો તો પાસે ભૂકે દઉં, મુખી મુખી, ઓલા મુખીએ ફેરવીને પાટું માર્યું, તારી જાતનો આખું ગામ મને મુખી બાપા કહે, આખું ગામ મને મુખી સાહેબ કહે, કોક મને સરપંચ સાહેબ કહે, કોક મને મુખી બાપા કહે, તું મુખી મુખી કે તને કે બોલતા ને આવ્યું? બાપા એવું જ બોલવાનું હતું મારે તો, પણ તમારા 3 નામ થયા ને એમાં નક્કી ન થયું ને એમાં મુખી મુખી થઈ ગયું। એટલે આમાં આ જીવનની અંદર આપણી વૃત્તિઓ છે ને 2-3 પ્રકારના નિર્ણયો ઘડે। આપણી આ વૃત્તિઓ 2-3 પ્રકારના નિર્ણયો ઘડે, એમાં સાચો નિર્ણય લેવાનો આપણાથી રહી જાય છે, ત્યાં આપણે દુઃખ થઈ જાય।
તમે ગમે ત્યાં ભૂવો ધારણ કરે ને ત્યાં એ છે ને 3-4 ઓલા મૂકે, એમાં ઈ હાકર અડવાની હોય તો જ પાસ થાય. તો બધું હાયલું જ આવે, એમાં 3 વિચારધારાઓ, એ વિચારધારા જ છે. હમણાં આપણા જીવનની અંદર 3-4 નિર્ણયો આવે છે આ નજરની સામે, એમાં આપણે જ્યાં નક્કી ન કરી શકીએ ને ગોતા ખાઈ જાય. ને આ હનુમાનજી મહારાજનું પૂછડું વીંટવામાં આખા નગરના લુગડા ખાલી થઈ ગયા. આખું નગર એવડું બધું, એમાં કોઈની વિચાર ન આવ્યો કે આ બધા જો લુગડા હારા હરગી જાય તો આપણે પહેરશું, કાલ આપણે નાઈને બદલાઈશું. ભાઈ એવો વિચારે કોઈ કર્યો ખરો? આ જીવ એવો વિચારે કર્યો ખરો? અજ્ઞાની માણસો ને, અજ્ઞાની અભિમાની, આ લોકોને શું વરેલા છે? રાક્ષસો રાવણના બધા દૂતો કેને વરેલા? અભિમાન. અભિમાન, અહંકાર. છે આ રૂપ છે ને, અહંકાર મેળવી દો એટલે તમારા દેહની જરૂર પડે. છે જો એમાં આત્મા અને દેહનું બેનું મિલન છે, એને કહેવાય અહંકાર. એ શબ્દ તમે રજૂ કરો, અહંકાર. છે એ આ રૂપ છે, પણ હુંકાર કરો ને એટલે આ દેહની જરૂર પડે, એટલે અહંકાર કહેવાય. અહંકાર જ્યાં હોય ત્યાં બુદ્ધિ છે ને વિરામ પામી. કે બુદ્ધિ હોય ખરી, પણ કેટલી? કે ભાઈ હું આ સમુદ્ર ગણાય ન કીધું, હું સમુદ્ર ઓળંગી જાઉં, પણ હું 100 યોજન છે ને 75 યોજન જ જઈ શકું એમ છું. ગણાય કે હું જઈ શકું તો પાછો ના આવી શકું, ગણાય કે હું જઈ શકું પાછો આવી શકું પણ અડધે અટકી જાઉં. એમ તમને જે કોઈ પણ તમે વસ્તુ કામ કરો, આ હમણાં મને કહેતી હતી કે નરસિંહ મહેતાની સિરિયલ કે દિવાળી પેલાની બંધ થઈ ગઈ. મેં કીધું એનો કોઈ નિર્ણય આવ્યો કે એમને મુકાઈ ગઈ? મને કે એમને મુકાઈ ગઈ. તો હવે એ સિરિયલને શું કરવી? હવે એ ડાયરેક્ટરને શું કરવાનું? એનો નિર્ણય કરો. કોઈ પણ વસ્તુનો નિર્ણય તો જોઈએ ને. આ જગતની અંદર એમ જ થાય. આ રાવણના માણસોને શું થયું? એનું રિઝલ્ટ ના આવે ને એને છે ને અહંકારી કહેવાય. રિઝલ્ટ ના આવે એ ગમે ડબાઈ જાય. એટલે આને એટલી ખબર ન પડી કે ગામ આખાના તો લુગડા દાણા પૂછડે વીટી દીધા તો કાલ નાઈને બદલાવીશું, આ તો બાંધી નાખશે. એવો કોઈને વિચાર આવ્યો નહીં. ના, અમુક નું આખું ગામ જોવા ભેગું થયું, કારણ લુગડા એટલા બધી વીટા ગયા. પૂછડું કેવડું કઈ છે? હે, ખાલી પૂછડું આનું કેવડું કઈ છે? અને પગથી લાત મારીને હનુમાનજીની ઠેકડી ઉડાડવા લાગ્યા. રાક્ષસો આ રીતે બધાયેલા હનુમાનજીને ગાજતે વાજતે આખા નગરમાં ફેરવ્યા અને રાજસભામાં લાવીને તેમના પૂછડું સળગાવ્યું. ત્યારે હનુમાનજી એકદમ નાનું રૂપ ધારણ કરી બંધનો તોડી મહેલની અટારી પર કૂદકો મારી બેસી ગયા અને દાંત પીચવા લાગ્યા. જે જોઈને રાક્ષસણીઓ ડરી ગઈ. આ સમય શ્રી હરિની પ્રેરણાથી થવાથી 49 મૂર્તો પવન ફૂંકાવા લાગ્યો. આથી શ્રી હનુમાનજીની ગર્જના કરતા વધીને ગગનની પાર પહોંચી ગયા. હનુમાનજીના પૂંછડામાં આગ લગાવી હોવાથી તે બળબડ બળી રહ્યું હતું અને આવા આગવાળા પૂંછડે હનુમાનજી મહેલો તથા અવસો ઉપર આમ તેમ દોડી રહ્યા હતા. આથી એમ લાગતું હતું જાણે આકાશમાંથી નીચે અંગારા વરસી રહ્યા છે. ક્યાં તો કાળ પોતાની જીભ લંકા નગરીને ગળી જવા માટે લંબાવી રહ્યો હોય એમ લાગાવી રહ્યું હતું. હનુમાનજી મહારાજ કેવા, એટલે એ ભાઈ કોકના નગરમાં જઈ અને એનું બધું હળગાવી દેવું એટલે એ કઈ નાની સુની વાત છે? આપણે ખાલી જાન લઈને જાય ને, કોક ખાલી આપણા હારા ત્યાં તો 500 માણસ લઈને જાય. હનુમાનજી મહારાજ એકલા ગયા ને ઓલા તોડી નાખ્યા. અરે જ્યાં નારાયણનું નામ નહીં અને પાછા જ્યાં ભક્તિ માતા
અને ત્યાં એ ડૂસા કાઢી નાખ્યા કે આ બુદ્ધિ વગરના છે ને હા બુદ્ધિ વગરના કરી નાખવાનું. હનુમાનજી મહારાજ ક્યાં જળ બુદ્ધિ વાળા છે ને હાવ રેડી કરી દેવું કે ડૂસા કાઢી નાખવું કે પાછા હનુમાનજી મહારાજ ત્યાં જઈને કે મેં કઈ રામ ને કે મેં કઈ એવું બધું નથી કર્યું. એ લોકોએ મારું પૂછડું હરગાવ્યું, મેં ક્યાં કઈ કર્યું? મારી પાસે આગ કેવી, મારી પાસે લુગડા કેવા, ઈ લુગડા એના ગોતી આવ્યા, તેલ ઈ લઈ આવ્યા. આમે બુદ્ધિ વગર ના હોય ને બધું તમને દે. ઘણી જગ્યાએ તમારે જોવું ઓછી બુદ્ધિ ના આવી છે ને એનું પતન કરવા માટે લગભગ એની ઘરની સામગ્રી જ લઈને આવી છે. આપણે એ કહીશું ને એ ઘરની સામગ્રી એનું ને એનું પતન કરવા માટે એની જ સામગ્રી લઈને આવશે. ત્યારે એમ સમજવું કે આ અહંકારને વરેલો છે. અહંકારી પુરુષો આવા જ હોય છે. ગભરાટને કારણે કેટલીય સ્ત્રીઓ પોતાનો સામાન બચાવવા આવાસમાંથી કાઢી મકાનની બહાર મૂકી રહી હતી. આગ ઓલવવાની, તેની ઉપર પાણી નાખવા માટે કેટલીક આમ તેમ દોડાદોડી કરી રહી હતી. માલ સામાન ભલે બળી જાય પરંતુ આપણા બાળકોને બચાવો એવી રીતે કેટલીક સ્ત્રીઓ ધણી બોલાવીને કહી રહી હતી. મહેલની બહાર નીકળી મંદોદરી દૂર જઈને ઊભી રહી હતી અને મહેલના કાંગરા નીચે તૂટી પડતા જોઈ તે પોતાના પતિ રાવણને કહેવા લાગી. શક્તિ છે ને, શક્તિ તમને સમજાવે. તમે દૂર નાસી જાઓ તો સારું, નહીતર ભયંકર અનર્થ થઈ જશે. આ વાત વિભીષણે ઘણી વાર કહી પરંતુ રાવણે કોઈની વાત સાંભળી નહીં. રાક્ષસો અને રાક્ષસીઓ આગ ખૂબ ઝડપથી ફેલાતી હતી. તેનાથી બચવા માટે જ્યાં છુપાવાની જગ્યા દેખાય ત્યાં છુપાવા લાગ્યા. પરંતુ તેઓ જ્યાં છુપાઈ રહ્યા હતા ત્યાં તેમણે હનુમાનજી નજરે પડતા આ રીતે આગ ફેલાવતા ફેલાવતા હનુમાનજી કુંભકર્ણના મહેલ પાસે ગયા. તેમને આ રીતે આવેલા જે કુંભકર્ણની પત્ની હાથ જોડી બોલી, શ્રી રામચંદ્રજીના તમને શપથ છે, તમે મારા પતિને બચાવો. કુંભકર્ણના પત્ની કે તમને શ્રી રામચંદ્રજીના શપથ છે, તમે મારા પતિને. આ પણ બાયુ સત્ય આ બધા બઠા હતા નું કરવું. બાયુ ગમે એવી મહેનત કરતી હોય કે ભાઈ તમે આ ન કરો, તમે ના કરો, તો આ લોકો બાફીને આવે તો હું કરું, ડૂસા કાઢી નાખે તો હું કરું. રાવણ ને હનુમાનજી ના આવા વર્તનથી કેટલાક રાક્ષસો દ્વાર ખબર પડી તો તેમણે મેઘનાદને કેટલાઓ રાક્ષસ સાથે હનુમાનજીને મારવા મૂકેલા. તેઓ ખૂબ જોરાવર વીર હતા. તેઓ અસ્ત્ર શસ્ત્ર વડે હનુમાનજી પર હુમલો કરવા તત્પર થયા. તો હનુમાનજીએ પોતાની સળગતું પૂતળું ચારે દિશામાં ફેરવવા માંડ્યું. આથી તેઓ ગભરાઈને બૂમાબૂમ કરતા બાળકોની જેમ ભાગી ગયા. અગ્નિનું તાંડવ ચારે દિશાઓમાં ફેલાવી જોઈ રાવણ મેઘને આજ્ઞા કરી. આગનીને શાંત કરવા ધોધમાર વરસાદ વરસાવ્યો. વર્ષાઓ અને વાંદરને પાણીના જોરદાર પ્રવાહમાં ઘસડીને લઈ દૂર જાઓ. આવી રાવણને આજ્ઞા મળતા જોરથી મેઘનાદ વરસ્યોને લાગેલી આગ પર જોરદાર જળવૃષ્ટિ કરી. આથી તેનાથી અગ્નિ શાંત થવા બદલે 4 ગણો વધે. રાવણે કે અહંકારે કેને આજ્ઞા કરી? મેઘનાદ. બરોબર. હવે અહંકાર છે એ આજ્ઞા કરે. જો કોઈ ખીજમાં તમે નિર્ણય કરો ને, ખીજમાં આની અંદર આધ્યાત્મ છુપાયેલું. રાવણ રાજા, અમન છે રાજા, પછી ભયંકર ક્રોધિત હોય અને તમારા વશની અંદર જે હોય એને તમે આજ્ઞા કરો કે તું મારો દીકરો છે, તું મારી વશની અંદર છે, હું ભયંકર ક્રોધમાં છું અને તને ક્રોધથી કોઈ વસ્તુની કહું કે તું આમ કરી નાખે, જલ્દી કરી, કેમ સમજતો નથી? તને ગુસ્સો આવે એટલે તું જે પાણી વરહાય કેવું વરહાય? 4 ગણું અગ્નિ વધે ને એવું જ વરહાય. 4 ગણી અગ્નિ વરહે ને એવું જ વધે. પ્રેમનું પાણી પાયું હોય ને તો બાપ મીઠાશ આવે. હે એટલે એને આજ્ઞા કરીમાં નો ડાઉટ. મેઘ વરસ્યો પણ, જોરદાર વૃષ્ટિ પણ કરી, પરંતુ તેનાથી અગ્નિ શાંત થવાને બદલે 4 ગણો વધી ગયો. કેટલા ગણો?
4 જીવન જીવવા ગુરુ મહારાજની અસીમ કૃપા છે કે આ શબ્દની ખબર પડે, નકર ન ખબર પડે. એનું કારણ છે કે આ વસ્તુ એક આ વસ્તુની કૃપા છે અને આ તમને આપેલું છે ગુરુ મહારાજે. તમારા થોડા 10-20% મનનો સપોર્ટ હોય, પણ ગુરુચરણનો સપોર્ટ તમને 80% હોય છે. તમે પાઠમાં બેહો તો એની ખાસ જરૂર પડે. તમે ભજન કરવા બેહો તો ગુરુ કૃપા વિના ભજન ન થાય. ને તમારો ગુરુ તમને કેટલા વર્ષથી પંપાણી ગધેડા હતા ને, ગધેડા તઈ આમ કરતો માણા લગી લઈએ. બાપ નથી મફતમાં મળતા સંતને સંત પડારે, નથી મફતમાં મળતા બાપ. એમ ગુરુ થવું હેલું નથી. તો આખા જગતને ગુરુ થવું છે, આખા જગતને ગુરુ થવું છે. એના મૂળ ચૂકવવા પડે. જો પૈસાથી જો ગુરુ થઈ શકાતો તો અનિલ અંબાણીના છેલ્લા હોત 5 લાખ અટાણે. પૈસાથી ગુરુ થવાતું હોય તો અદાણીના છેલ્લા 5 લાખ હોત, અંબાણીના 7 લાખ હોત. બધીમાં જ્યાં જો કેની કંઠી ભાઈ તો કે અમારે તો અદાણી સાહેબની છે. કોઈએ કીધું અટાણે લગી હે કે તમારે કેની કંઠી હતો કે મારે તો અનિલ અંબાણીની કંઠી કોઈ બાંધેલી છે? સંત જે પ્રભુને વરેલા છે એની કોઈ નાત જાત નથી પૂછીને એના મોજે મોજું કરે, એના મોજે મોજું કરે છે. ઘણા મંદિરે આપણે જાય તો એ બાપાનું નામે આપણે કહો, ત્યાં આપણે શ્રીફળ વધારશું. ત્યાં જો કદાચ સરળામૂતામાં આગુ પાછું કોઈ ત્યાં રેડ હોય છે તો એ પાછું લેવું હોય એ બધું કરશું. હવે એ બાપા કઈ જ્ઞાતિના હતા, કઈ કેવાના, એના કેના જમાય હતા, કેના દીકરા હતા, કાંઈ લેવા દેવા નહીં. ત્યાં આપણે ઊંધા થાવ આખા. બૂટ પહેર્યા છે બૂટે કાઢી નાખ્યું, મોજા પહેર્યા છે મોઢે કાઢી નાખ્યું, અને ઘેરે બધું પહેરીને ધંપસાળા કરીશું. ઘેરે બધું પહેરીને ધંપસાળા કરીશું. અને અહીંથી 150 કિલોમીટર 500-700 કિલોમીટર આમે આ લોકો આપણા દક્ષિણ ભારતમાં જવાની ઈચ્છા છે. તો ત્યાંના જે સંતો થઈ ગયા એને વર્તતોય છું. અહીંયા મારા ગુરુ મહારાજનું માનું નહીં, ત્યાં જઈને હું શ્રીફળ વધારું તો હાલે. તો તમને ત્યાં પ્રીત છે તો અહીંયા પ્રીત રાખો. નાયતે નેડોની એને તમે નમતા હોય તો એ લોકો ક્યાં તમને 5,000 દેવાના છે? તો તમને એટલી પ્રીત થાય તો એની એ લોકો શું કરી ગયા? ભજન. કાના મતર વગરનું કામ કરી ગયા તો એનો જલસો જ્યાં જાવ ત્યાં જલસો. ગમે ને પૂછે કે ભાઈ તમે દાસી જીવન સાહેબ, તો હા હો ભાઈ મારા બાપા વાત કરતા હો. કોઈને પૂછીએ આપણે કે સવારામ સાહેબ ને તમે મળતો? હા એ કોઈ પીપળી ને સુરેન્દ્રનગર પાસે આવ્યું હે આપણે કોઈને એમ કેવું કે આપણે ધ્રુવ ને તમે પ્રહલાદ ને હા અમે વરતીએ ને અમારે પાઠ આવતો હોય કે વરતે ને તો જ પાઠની ખબર હોય, તો જ નામની ખબર હોય. તમારી જાણ ખાતર કહી દેવો આ દેહ ગ્રહણ જ ન કરે, શબ્દ જ ન ગ્રહણ કરે. તમારી જાણ ખાતર કહી દો. હા નકર નામ નો યાદ રહી હો, પોતાના બાપ નું ભૂલી જાય. એને છોકરાને કીધું તારી 5મી પેઢીનું નામ બોલ, તો એ કહી દે મારા ઈ ખબર નથી હો ભાઈ, એ મારા બાપાનું નામ આવડે, એનાથી આગળ ખબર નથી. તો ધ્રુવ ક્યાં દાદા દાદો હતો, પ્રહલાદ ક્યાં દાદા દાદો હતો. પણ આ જીવ આ દેહ એને જ ગ્રહણ કરે કે જેનો નાયતે નેળો હોય, જેનો નાયતે નેળો હોય એને જ આ દેહ જગ્યા આપે, નકર જગ્યા આપતો એમ કે આ જેવો તેવો નથી. આ મનુષ્ય દેહ કઈ જેવો તેવો નથી હો. શબ્દ ગ્રહણ તો યાદ ક્યાંથી રે? તારે નેળો નથી તો ઘણા એમ કે અમને કઈ યાદ નથી. ક્યાંથી રે યાદ? તારે કોટે નથી. હા નેળો નથી.
એ તો વાત છે. કોઈ યાદ નથી રહેતું. ને આ દેહ છે કે જેવો તેવો નથી. જ્યારે ઈશ્વરે સર્જન કર્યું સૃષ્ટિનું, ત્યારે એને બે વ્યક્તિ ઉત્પન્ન કર્યા, એ મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપા. આ મનુની સાઈડ છે, આ શત્રુપાની છે. બેને મિશ્રણ કર્યા, એનું નામ થયું મનુષ્ય. મનુ અને શત્રુપા. મનુ કહેતા મન ને શત્રુપા કહેતા શરીર. હા, મનુ ને શત્રુપાનું મિલન છે આ. અને આ દેહ ફરી ફરી જન્માંતરો વટાવી કૂતરાનું પુણ્ય, ગધેડાનું પુણ્ય, બગલાનું પુણ્ય, માછલાનું પુણ્ય, એ થોડું બધું ભેગું કરી અને આ દેહ આપ્યો. એટલે હવે આ દેહની તમે એમ વિચાર કરતા નહીં કે નબળો હે. શ્રવણ કરી શ્રવણ છે. આપણી વિચારધારાઓ નબળી પડે તો દેહ નબળો. નકર જેવો તમે પરમ પવિત્ર વિચાર કરો એવો તમારી સમક્ષ રજૂ થાય. દેહ કઈ નબળો છે નહીં. આગ વધવાથી બધા રાક્ષસો પર આગના તણખા ઉડવા લાગ્યા. આથી રાક્ષસો ગભરાઈને પોતાનો જાન બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા. પાણીથી આગ શાંત થવાને બદલે વધી ગયેલો જોઈ રાવણના બુદ્ધિશાળી મંત્રીઓ કહેવા લાગ્યા. બુદ્ધિશાળી મંત્ર માલ્યવાને કહ્યું, આ અગ્નિ તાંડવ એક ભગવાનની લીલા છે. કોને કીધું? માલ્યવાન. જેને શબ્દની મૂલ્યવાનની કિંમત હોય ને એને કિંમત હોય કે અમે બધાએ બેઠા ને એમાં શબ્દની કિંમત ને એને ખબર પડે. પાપ થતું તું પણ એને હું કીધું આ બધી ભગવાનની લીલા છે. સીતાજીના શ્વાસના પવનથી આ આગ વધી રહી છે અથવા તો શ્રી રામચંદ્રજીનો કોપ વરસી રહ્યો. મંત્રીની આવી વાત સાંભળી રાવણે કાળને બોલાવ્યો અને કહ્યું, હે કાળ, હે કાળ, ભૂત પ્રેત યક્ષો વગેરેની મદદ લઈ દંડપૂર્વક તું એ વાનરને પકડી લાવ. હનુમાને કાળ સાથે મોટી સેના આવતી જોઈ સેનાપતિ કાળને જ ઉઠાવીને પોતાના મોઢામાં મૂકી ગયો. યમરાજની આવી કરુણ દશા ઇન્દ્રરાજે જોઈ અને આથી તેઓ શિવજીને લઈ પવનપુત્ર હનુમાનજી પાસે આવ્યા અને તેમનું ઉગ્ર સ્વરૂપ જોઈ તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી, હે કપિરાજ હનુમાનજી, લંકાપતિ રાવણની આજ્ઞા થવાથી કાળને તમારી સાથે લડવું પડ્યું, કૃપા કરી તેમને મુક્ત કરો. આવી વિનંતી સાંભળી હનુમાનજીએ પોતાનું મોઢું ખોલી તેમાં રાખેલ કાળને મુક્ત કર્યો. બાપ હનુમાનજી આ જેમ તેમ નથી બાપા. હનુમાન એટલે કે જેમ તેમ છે ભગવાન. હનુમાનજી મહારાજ થોડા કર્યા કઈ એમ કહું તને. આ ગુરુ કઈ સેવા તેવા નથી કર્યા. એટલા વર્ષ અમારે રહી ગયા તો હનુમાનજી તમે તો રામને રુદા મારે રાખ્યા, બાલાજી મહાબળવંત. તમે તો રામને રુદા મારે રાખ્યા, બજરંગી મહાબળવંત. હનુમત સેવો મનવા, હનુમત સેવો મનવા મહાહિતકારી. સેવકના કામ દાદા દેશે સુધારી. બચવાની મળી જાશે બારી, બાલાજી મહાબળવંત. તમે તો રામને રુદા મારે રાખ્યા, બજરંગી મહાબળવંત. અષ્ટસિદ્ધિ નવા નિધિ કે દાતા, અષ્ટસિદ્ધિ નવા નિધિ કે દાતા. तुम पर जय भाग्य विदा
બચવાની મળી જાશે મારી બાલાજી મહાબળવંતા તમે તો રામને હૃદય મારે રાખ્યા બજરંગી મહાબળવંત હનુમાનજી મહારાજ બાપ જ્યાં જગત આખાને બુદ્ધિ પૂરી થાય ને ત્યાં હનુમાનજી મહારાજ ની ચાલુ ત્યારે સમુદ્ર તટ ઉપર લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવીને શ્રી રામચંદ્ર ભગવાનના આંખની અંદર આંસુડા હતા ત્યારે હનુમાનજી મહારાજે સુષેણ વેદ કહે કામ એવું છે આ કે ક્યાં હિમાલય અને ક્યાં લંકાનો તટ સજીવી લેવા જવું પડે એમ છે ત્યારે હનુમાનજી મહારાજ કે મારા પ્રભુની આજ્ઞા મળે તો કે રામચંદ્ર ભગવાન કે હનુમાન તો બેટા કઈ રીતના જાય ક્યાં ઓલો છેડો ને ક્યાં આ છેડો ત્યારે હનુમાનજી મહારાજ કે બાપ તું ખાલી મને આજ્ઞા દે તું ખાલી મને આજ્ઞા દે જો સૂર્ય અસ્ત ત્યાં પછી જો મારે મોડું થઈ જશે તો મારું મુખ તને કોઈ દી નહીં મોઢું નહીં બતાવું મારું મુખ તને કોઈ દી નહીં બતાવું તું ખાલી મને આજ્ઞા દે એ હનુમાનજી મહારાજ વિશ્વાસ છે એ જ ભજન છે અને હનુમાનજી મહારાજ પાસે વિશ્વાસ નામનું એવડું બધી ઝાડવું હતું કે કોઈ દી સુકાય એમ નતું અને આપણા વિશ્વાસના ઝાડવા ઘડીએ ઘડીએ સુકાઈ જાય છે એટલે આપણી આસ્થામાં વિલંબ થાય છે આપણી આસ્થાની અંદર વિક્ષેપ થાય છે આપણી આસ્થાને તૂટતા વાર નથી લાગતી એનું કારણ છે કે આપણી આસ્થાનું આપણા વિશ્વાસનું ઝાડવું છે ને બહુ નબળું છે અને જે જે સંતો થઈ ગયા એની વિશ્વાસનું એવું જાળવું રોપ્યું કે હજી હુકાણું જ નથી એના જે વિશ્વાસના ઝાડવા રોપીને ગયા ને એના થડને અડી અડીને અટાણે બીજા ઘણા સંતો થઈ ગયા એના વિશ્વાસના ઝાડવા રોપેલા આ સંતો થઈ ગયા વિશ્વાસનું છે અને ભજન છે કે એનું છે શ્વાસનું ભજન છે અને વિશ્વાસ છે એ તમારું ભજન તમે એનું કરો એટલે શ્વાસનું ભજન કરવાનું છે અને વિશ્વાસ તમારો વી કહેતા તમે ઓલાની અંદર જોજો ઇંગ્લિશમાં વી કરો એટલે તમે થાવશો વી આમ આવશે વી એટલે તમે શ્વાસ એટલે આ વી અને શ્વાસ ભેગા કરો તો દેહ થાય એને તમે હોપી દો કામ તમારા થઈ જાય બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામ રામ સીતા રામ 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 સીતા કથા સદા હોતી રહે સુનો વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા અરે વાજા વાયગા વિધ વિધ ના ભરદ્વાજ કે સર્વદેવ આશ્રમ જય સંગ
ગયે કૈલાસ. એક ઘડી આદિ में तुलसीदास जी कहे सत्संग थी मोटिया जन्म जन्म बोले श्री रामचंद्र भगवान हनुमान जी महाराज की जय. श्री बालकृष्ण लाल की जय. प्रज्ञा भोनी जय. आज के आनंद की जय. आनंद कराने वाले परिब्रह्म परमात्मा की जय. परम पूज्य सदगुरु साहेब की रणछोड़ बापा की जय. परम पूज्य श्री लक्ष्मीदास जी बापू की जय. ओ नमः पार्वती पति हर हर महादेव. महादेव 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 महादेव. गंगे वर नर्मदे वर जटासन करे हर हर महादेव. सीताराम जय सिया राम बोले हनुमान जी महाराज. बोले कोकिला हनुमान जी महाराज की जय. સદગુરુ ભગવાન. जय.